નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને જે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવરોધાયેલા માર્ગો ઉપર તાત્કાલિક વૃક્ષ હટાવી પુનઃ માર્ગ અને યાતાયાત શરૂ કરવામાં આવી રહ્યા છે. કમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર સજ્જ છે. સાપુતારા અને આહવા ડાંગ વિસ્તારમાં દરેક માર્ગોને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધવામાં આવ્યો છે, જે ખૂબ મોટા પાયે વરસાદ છે, ચોમાસાની સિઝન હોય એવો પણ અહેસાસ અને અનુભવ કરાવી રહ્યું છે. ગતરોજ વાવાઝોડાની સાથે કમોસમી વરસાદના કારણે મુખ્ય માર્ગો પર કેટલાક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બનવા પામી છે. જે બાબતને ધ્યાનમાં લઈ માર્ગ મકાન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી વૃક્ષોનો નિકાલ કરી માર્ગો ખુલ્લા કરાયા હતા. ઘણા માર્ગો ઉપર વૃક્ષો રસ્તા ઉપર પડી જવાથી માર્ગો થોડા સમય માટે બંધ પણ રહ્યા હતા. ભારે વાવાઝોડાના કારણે વઘઈ આહવા રોડ, સાપુતારા વઘઈ રોડ અને પિંપરી કાલીબેલ રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં ડાંગ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા રાજ્યના રસ્તા ઉપર વૃક્ષો દૂર કરી યાતાયાત માટે માર્ગો પુનઃ શરૂ કરાયા હતા. 7 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી આહવા તાલુકામાં 7 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. વઘઈ તાલુકામાં 7 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. સુબીર તાલુકામાં 5 મીમી તેમજ સાપુતારા ખાતે 10 મીમી જેટલો કમોસમી વરસાદ નોંધવા પામ્યો હતો. જ્યારે આ આંકડા જોતા એવું લાગી રહ્યું છે કમોસમી વરસાદ નથી, ચોમાસામાં જે રીતે વરસાદ વરસે છે ડાંગ જિલ્લામાં એ રીતે વરસાદ વરસી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને અત્યારે ચોમાસાની સિઝન હોય એવું પણ અહેસાસ અને અનુભવ કરાવી રહ્યું છે. નવસારી જિલ્લાના મહાનગરપાલિકા ગણદેવી અને બિલ્લીમોરા મહાનગરપાલિકા ખાતે હવાઈ હુમલો થયો હતો. બપોરે 4 વાગ્યાના અરસામાં જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફતે મહાનગરપાલિકા મકાન ઉપર હવાઈ હુમલો થવાનો જાણકારી મળી હતી. જેના પગલે સાયરન વગાડી હવાઈ હુમલો થયા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાયરનનો સંકેત મળતાની સાથે જ નવસારી જિલ્લાના નાગરિકો નજીકના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના મોક ડ્રીલ મારફતે કરવામાં આવી હતી, એના અનુસંધાને કરવામાં આવી હતી. પણ જિલ્લા નગરપાલિકાના મકાન ઉપર રેડ હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા સમગ્ર નવસારી જિલ્લાના તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી શિપ્રા આગરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા, પોલીસ અધિકારી શ્રી સુશીલ અગ્રવાલ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘટનાનો મુઆયજો કર્યો. સમગ્ર ઘટના તમે જે વાત કરી રહ્યો છો, સમગ્ર ઘટના મોક ડ્રીલના ભાગરૂપેની છે. ગણતરીની મિનિટોમાં જ ફાઇટરોની ટીમો તથા સિવિલ ડિફેન્સની ટીમો એમ્બ્યુલન્સ નવસારી મહાનગરપાલિકા મકાન ખાતે આવી પહોંચી હતી. કોર્પોરેશનની ટીમો અને આપના મિત્રોની મદદથી મકાનમાં હાજર નાગરિકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઇમરજન્સીના ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા હોસ્પિટલ તરીકે નગરપાલિકાના વિસ્તારની નવસારી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 5 નાગરિકો ઘવાયા હતા, જ્યારે 370 જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરી લેવાયા હતા. આ આશ્રયસ્થાનને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર પણ જે આશ્રયસ્થાન હતું ત્યાં મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર પણ આપવામાં આવી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલનો આ પ્રથમ તબક્કો હતો અને બીજા તબક્કામાં સાંજે 7:30 થી 8 સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ અને બ્લેકઆઉટ કરવામાં આવશે તથા સાંજે 8 કલાકે સાયરન 2 મિનિટ સુધી એક સરખી તીવ્રતામાં વગાડી હવાઈ હુમલાનો મોક ડ્રીલ પૂર્ણ થવાના સંકેત પણ આપવામાં આવશે. આ સમગ્ર ઘટના તમે જે સાંભળી રહ્યા છો, નવસારીમાં એર એટેક હુમલાની વાતો તમે સાંભળી રહ્યા છો, એ ફક્ત એક મોક ડ્રીલના ભાગરૂપે છે. લોકોને પ્રશિક્ષણ આપવાના ભાગરૂપે છે કે લોકોએ એર એટેક થાય, હવાઈ હુમલો થાય તો કેવી રીતે બચવું, કઈ જગ્યાએ પહોંચવું, કઈ સુરક્ષિત જગ્યાએ પહોંચવું, એના ભાગરૂપે આ સંપૂર્ણ પ્રશિક્ષણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં 18 જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર ભારત દેશમાં 244 જગ્યાએ પણ આ મોક ડ્રીલ કરવામાં આવી રહ્યું છે. એ યુદ્ધના અભ્યાસ ભાગરૂપે છે. યુદ્ધ જ્યારે થાય, હવાઈ હુમલા થાય ત્યારે નાગરિકોએ શું કરવાનું. ગાંધીનગરથી માનનીય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને થયેલ મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ નવસારીમાં દરેક જગ્યાએ અમે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ ઓપરેશન અભ્યાસ યોજી રહ્યા હતા. એમાંથી ફર્સ્ટ પાર્ટમાં નવસારી મહાનગરપાલિકામાં ઇન્સિડન્ટ સાઇટ બની છે. આ રીતથી અમે મોક ડ્રીલ શરૂ કરાવ્યું હતું, જેમાં ફાયરની ટીમ, પોલીસ, એની સાથે હેલ્થ અને ડિઝાસ્ટર એટલે અમે જે સિવિલ ડિફેન્સનું કંટ્રોલ રૂમ પ્લાન કર્યું છે એમાં આ બધા લોકોને ઇવેક્યુએટ કરવું, એની સાથે અગર કોઈને કેઝ્યુઅલ્ટી થઈ હોય તો ત્યાંથી અમે મહાનગરપાલિકાની સ્કૂલમાં આવ્યા છીએ અને એના મુજબ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનો પહેલો ભાગ નાગરિકોના જનભાગીદારીથી અમે યશસ્વી રીતે પૂરું કર્યું છે. નવસારીના નાગરિકોને હજુ પણ અપીલ છે, આજે આપણે 7:30 આ મોક ડ્રીલનો બીજો પાર્ટ કરીશું, જેમાં આખો બ્લેકઆઉટ આપણે પાડવાના છીએ. જનભાગીદારીથી આપણે આપણું સોસાયટીનું બધાનું મોરલ જાળવી રહેશે, તેના ભાગરૂપે આ એક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાંસદા ખાતે પણ મોક ડ્રીલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ, પીઆઈ અને એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબની હાજરીમાં મોક ડ્રીલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક વિસ્તાર છે જ્યાં માણસોને મૂકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સમાં જે રીતે મોક ડ્રીલ કરવામાં આવ્યો હતો એ રીતે લઈ જવામાં આવ્યા હતા. એ મોક ડ્રીલને જોવા માટે પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, કારણ કે આ વિસ્તારમાં પ્રથમ વખત મોક ડ્રીલ થયું છે. લોકોને માનસિકતા એવી છે કે મોક ડ્રીલ શું છે એ પણ લોકોને ખ્યાલ નથી, પણ વાસ્તવમાં જે રીતે મોક ડ્રીલ કરવામાં આવ્યું છે એ મોક ડ્રીલને જોવા લોકોની પણ ખાસી એવી સંખ્યા ઉમટી પડી હતી. આ મોક ડ્રીલના કરવાથી લોકોને એક જાણકારી, એક મેસેજ અને એક અભ્યાસ જે રીતે થાય છે એમાં લોકોને ખ્યાલ આવશે કે જો આવી કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોએ શું કરવું, કેવી રીતે સુરક્ષિત જગ્યાએ પહોંચવું એ પણ આ વિસ્તારના લોકોને ખ્યાલ આવશે. એ હેતુથી વાંસદા વિસ્તારમાં પણ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ અને પીએસઆઈ સાહેબના નેતૃત્વમાં સંપૂર્ણ મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર લોકોએ ધ્યાનથી મોક ડ્રીલની પ્રશિક્ષણ નિહાળી હતી.